બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ક્રોશેની મેશ સ્ક્રન્ચી બનાવતા શીખશું. ઓકે, એના માટે આપણે 4 પ્લાયનું યાર્ન યુઝ કરી રહ્યા છે, હેરબેન્ડ અને 3.5 mm નો કાંટો. ફર્સ્ટ રાઉન્ડ કરશું. સો ફર્સ્ટ જે આપણો ધાગો છે યાર્ન એને બોસી અટેચ કરશું. ઓકે, અને આ રાઉન્ડમાં આપણે સિંગલ ક્રોશે કરશું. અને આ નજદીક લાવતા જશું બરાબર, તાકે વચમાં ગેપ ના રહે. સિંગલ ક્રોશે કરવાને જસ્ટ આપણે કાંટો અંદર નાખશું, પછી ધાગા સાથે બહાર નીકાળશું. લૂપ આપણા કાંટા પર 2 લૂપ છે, આટો લઈને બે સાથે નીકાળશું. કાંટો અંદર નાખશું, બહાર નીકાળશું ધાગા સાથે. 2 લૂપ આયા, આટો લેશું કાંટા પર અને ધાગા પર અને સિંગલ કરશું લૂપ. બસ એટલું જ કરવાનું છે. આ આપણો સિંગલ ક્રોશેનો રાઉન્ડ છે. ફૂલ રાઉન્ડમાં આમ જ કરશું અને આમ નજદીક લેતા જશું, તાકે જરા બી વચમાં ગેપ ના રહે. અને આ થ્રેડ બી સાથે આપણે અંદર લઈ લેશું. ઓકે, આપણે આટલું કરીએ પછી આગળ જોઈએ. આ આપણો રાઉન્ડ થઈ ગયો છે. હવે જે ફર્સ્ટ ચેન હતી એમાં આપણે સ્લીપ કરશું. 3 ચેન લેશું, 1 2 અને 3. સેમ વીનીના હોલમાં 3 ડબલ ક્રોશે કરશું. સેમ વીનીના હોલમાં 1 2 અને 3. ઓકે, આજે આપણે 3 ડબલ ક્રોશે અને 3 ચેન કરી છે. એમાં જે ફર્સ્ટ 3 ચેન કરી છે આપણે એ એઝ 1 ડબલ ક્રોશે કાઉન્ટ થશે, અને પછી આપણે 3 ડબલ ક્રોશે કર્યા. હવે સેકન્ડ વીનીમાં આપણે 4 ડબલ ક્રોશે કરશું. ઓકે, ડબલ ક્રોશે આપણે કેવી રીતે કરશું? સિંગલ ક્રોશેમાં આપણે ડાયરેક્ટ નીચેથી નાખીએ છીએ બરાબર, પણ ડબલ ક્રોશેમાં આપણે આટો લેશું અને પછી વીનીના હોલમાં નાખશું. ફરીથી આટો લઈને બહાર નીકાળશું. આપણા જે કાંટો છે એના પર 3 લૂપ્સ આવશે, તો પછી પહેલાં આટો લઈને 2 માંથી નીકાળશું, પછી ફરીથી 2 માંથી નીકાળશું. ફરીથી જોઈએ, આટો લઈને અંદર નાખશું, ફરીથી આટો લઈને બહાર નીકાળશું. કાંટા પર 3 લૂપ્સ છે, આટો લેશું અને 1 અને 2. સો આ ડબલ ક્રોશે છે. હજી 2 વાર આપણને કરવાનું છે. આમ સેમ વે આપણે ફૂલ રાઉન્ડમાં કરશું. હરેક વીનીના હોલમાં 4 ડબલ ક્રોશે કરશું. એટલું કરીએ આપણે, પછી આગળ જોઈએ. ઓકે, આપનો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, હવે આજે આપણે 3 ચેન્સ લીધેલી સ્ટાર્ટિંગમાં. એમાં જે સૌથી ઉપરની ચેન છે, મીન્સ કે આપણી 3rd ચેન છે, એમાં આપણે નાખીને સ્લીપ કરશું. નેક્સ્ટ આપણે 3 ચેન્સ લેશું. હવે આપણે મેશ સ્ટાર્ટ કરશું. ઓકે, સો 3 ચેન્સ લીધી અને પછી એક ચેન સ્કીપ કરીને નેક્સ્ટમાં નાખશું ને ડબલ ક્રોશે લેશું. એક થયું, પછી એક ચેન લેશું, એક ચેન સ્કીપ કરશું અને એમાં ડબલ ક્રોશે લેશું. સ્ટાર્ટિંગમાં 3 ચેન્સ અને પછી 1 ચેન, અગેન 1 ચેન, 1 ચેન સ્કીપ અને નેક્સ્ટ ચેનમાં ડબલ ક્રોશિયો.
જો આમ આપણે ફૂલ રાઉન્ડમાં કરતા જશું. એક ચેન લેશું, એક ચેન સ્કીપ કરશું, એક ચેન સ્કીપ કરશું અને પછી ડબલ ક્રોશે. ઓકે, એક ચેન લેશું, પછી એના બાજુની એક ચેન છોડશું ને એની નેક્સ્ટ ચેનમાં ડબલ ક્રોશે. આમ આખો રાઉન્ડ કરીએ પછી આપણે આગળ જોઈએ. આપનો આ રાઉન્ડ થઈ ગયો છે કમ્પ્લીટ. ઓકે, હવે લાસ્ટમાં આપણે શું કરશું, આપણે લાસ્ટ આ કરેલું છે ને એક ચેન લીધેલી છે. ઓકે, અને હવે આ જે સેકન્ડ વેની છે એમાં આપણે સ્લીપ કરશું ઉપરથી સેકન્ડ. જો એક ચેન અને ઉપરથી જે સેકન્ડ છે આજે જો આ વાली જે સેકન્ડ વીની છે वहाँ स्लिप करશું. ઓકે, હવે આપણે 3 ચેન લેશું. 1 2 અને 3 અને નેક્સ્ટ લૂપમાં ડબલ ક્રોશે. 1 અને 2. ફરીથી આપણું બની ગયું, જાલી સ્ટાર્ટ થઈ ગઈ. નેક્સ્ટ લેયર, નેક્સ્ટ આપનો રાઉન્ડ, એક ચેન લેશું અને આ હોલમાં ડબલ ક્રોશે. ઓકે, ફરીથી એક ચેન અને નેક્સ્ટ હોલમાં ડબલ ક્રોશે. ફરીથી એક ચેન અને નેક્સ્ટ હોલમાં ડબલ ક્રોશે. આમ આપણે આખો રાઉન્ડ કરશું પછી આપણે આગળ જોઈએ. આપનો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે શું કરશું, એન્ડ કરવાને આ રાઉન્ડને આપણે ડબલ ક્રોશે લીધો છે આ વાલા લૂપમાં. હવે આપણે એક ચેન લેશું અને यहाँ જે 3 ચેન્સ લીધેલી આપણે એ 1 2 3 એમાં જે સેકન્ડ ચેન છે वहाँ સ્લીપ કરશું. ઓકે, પછી 3 ચેન લેશું અને એના બાજુનું જે લૂપ છે એમાં ડબલ ક્રોશે કરશું. ફરીથી એક ચેન લેશું, નેક્સ્ટ લૂપમાં ડબલ ક્રોશે. એક ચેન અને ડબલ ક્રોશે. આમ સેમ વે આપણે કરતા જશું અને આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. બરાબર ધ્યાન રાખવાનું કે કहाँ એન્ડ થાય છે, નહીં તો પછી અગર આપણે કન્ટિન્યુઅસલી કરતા ગયા તો આપણો એન્ડ મિસ થઈ જશે ને यहाँ જે ડિફરન્સ છે એ આપણો રહી જશે કરવાનો, તો આપણો પૂરો શેપ જે છે જાલીનો આપણી નેટનો એ બગડી જશે. ઓકે, આમ આપણે કરીએ અને પછી આગળ જોઈએ આ રાઉન્ડ કર્યા પછી. આપનો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે એન્ડ કરીએ. સો સેમ વે આપણું લાસ્ટ લૂપ તક આપણે એ કરી લીધું છે. હવે એક ચેન અને આ જે 3 ચેન છે એમાં જે સેન્ટરની ચેન છે સેકન્ડ ચેન એમાં નાખીને સ્લીપ કરશું. હવે 2 ચેન લેશું 1 અને 2 અને નેક્સ્ટ લૂપમાં સિંગલ ક્રોશે. અગેન 2 ચેન, નેક્સ્ટ લૂપમાં સિંગલ ક્રોશે. આમ જ આપણે કરતા જશું. 2 ચેન, નેક્સ્ટ લૂપમાં સિંગલ ક્રોશે.
2 ચેન અને એના બરાબર બાજુના હોલમાં સિંગલ ક્રોશે. ઓકે, આપનો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હવે લાસ્ટમાં આપણે જસ્ટ આ ફર્સ્ટમાં સ્લીપ કરશું અને એક ચેન લઈ લેશું. થોડો ધાગો મોટો રાખશું અને કટ કરી લેશું. આપણે સોયમાં પડાવી દીધો છે ધાગો. કટ કરી લઈશું. આપની સ્ક્રન્ચી રેડી છે. શુક્રાન.